નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનના ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યા છે, જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે। આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે। ત્યારે ગુજરાતની દીકરી બીજા ક્રમે હર્ષિતા ગોયલ આવી છે। यूपीएससी परीक्षा में उत्तीर्ण टॉप 30 उम्मीदवारों में 3 गुजराती शामिल है। तो पहले तो मैं वही बिलीव करने की कोशिश कर रही हूँ और मेरे फैमिली को सबसे ज्यादा खुशी हो रही है, तो उसके लिए सबसे ज्यादा मुझे गर्व फील हो रहा है कि मेरे पापा है, मेरे भाई है और मेरे मम्मा है जो आज मेरे साथ नहीं है, बट वो जहाँ पे भी होंगे वो बहुत खुश होंगे। तो मेरे परिवार का नाम रोशन करता ही मैं, तो उसके लिए मुझे सच में खुद पे इतना तो कॉन्फिडेंस था कि इतनी मेहनत की है तो सिलेक्शन तो लाना ही है। अगर इस अटेम्प्ट में नहीं होता तो फिर से देती, पर कैसे भी करना था। बट ऑल इंडिया रैंक 2 तो मैंने कभी नहीं सोचा था। सो हम मस्ती मजाक में फ्रेंड्स आपस में बोला करते थे कि ऑल इंडिया रैंक 1 आएगा, 2 आएगा, बट कभी ये एक्चुअल में हो जाएगा ये कभी नहीं सोचा था मैम। तो दिल्ली पाछा आवा माटे 50,000 मारा जोईता था, तो मैं कीधुं गमे तेम करीने 50,000 भेगा करवा 3 महीना तो जॉब करवी पड़े। तो एक क्लासेस में जॉब करतो तो एज अ काउंसलर तरीके का एडमिशन आपवा माटे एक मार्च में जॉब छोड़ी અને 2 મહિના મહેનત કરી, જૂનમાં પ્રિલિમ્સ આપી અને પછી જે નક્કી કર્યું તો દિલ્હી ગયો, મેન્સ આપી અને પછી ઇન્ટરવ્યુમાં પાસ થઈને અત્યારે ખૂબ સારું રહ્યું છે। મારે ઘણા બધા ઓવરલેપ થયા છે ક્વેશ્ચન જે મેં પ્રિપેર કર્યા હતા, અને ઇન્ટરવ્યુ બી મને એવું લાગે ને કે તમે એમાં બી પ્રિપેર કરી શકો છો તમારા ડેફ બેઝ બધું। મારે તો સદનસીબે એવું કંઈ થયું નથી। આજ સવારે તો હું મારા ભાઈબંધને કહેતો હતો છેલ્લો રેન્ક બી આવી જશે ને મારે લિસ્ટમાં આવવું છે બસ। 30 તો નતો જ વિચાર્યો બસ। અહીંયા રિસોર્સિસની સાથે સાથે ફાઇનાન્શિયલ કન્ડિશનમાં બી થોડોક તંગી આવતી હતી, એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે। પરંતુ એક મેઇન વસ્તુ છે કે ગાઈડન્સનો થોડો ઘણો અભાવ હતો, એના કારણે જર્ની થોડીક લાંબી લાગી હતી। તો મારું તો એવું જ કહેવું છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળ્યું હોત તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય, પરંતુ કોઈ નહીં। મારો રેન્ક આ વખતે યુપીએસસીમાં 348મો રેન્ક આવ્યો છે 2024ની એક્ઝામમાં। આજે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે, જેમાં મારો 507મો ક્રમાંક આવ્યો છે, જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું અને પરમાત્માનો અને માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પરીક્ષાનીમાં અને જેમાં મારું આગળના 2 પ્રયત્નમાં પ્રિલિમ્સ એક્ઝામ જ ન ક્લિયર થયેલી, પણ તેમ છતાં મેં જે ભૂલ હતી એ સુધારી અને આગળ મહેનત ચાલુ રાખી, જેમાં મારો આજે સફળતા પ્રાપ્ત થઈ છે। મારી એક્ઝામની તૈયારી મેં કોલેજ મારી 2021 જૂનમાં પતી, ત્યારબાદ તૈયારી ચાલુ કરેલી। પાસ થઈને ખૂબ સારું લાગે છે કે જર્ની જે શરૂઆત કરી હતી એ 2017 થી કરી હતી, આજે 7-8 વર્ષ થઈ ગયા। યુપીએસસીની જર્નીને પણ આજે 3 વર્ષ થઈ ગયા, અને પછી જે બેક ટુ બેક આ રિઝલ્ટ આવી રહ્યા છે, તો એના જોતે બહુ જ કહેવાય કે જે ફેમિલીનું સપનું હોય કે આપણે હવે પૂર્ણ કરતું જોતા રહ્યા હોય, તો ખૂબ સરસ લાગણી અનુભવી રહી છે। પણ શરૂઆતથી દિવસ ચાલુ થાય ત્યારથી રાત સુધી જે સારા એવા મિત્રો મળ્યા હતા, તો એમના સાથે ડિસ્કશન્સ, જાતે પ્રિપેરેશન, એ રીતે સમયનું એવું કોઈ ધ્યાન રહ્યું નથી, પણ મોટા ભાગે આપણે તો ફ્રી જ હોઈએ છીએ અને તૈયારી જ કરતા હોઈએ, તો જે ટાઈમ મળે એ ટાઈમમાં વાંચવાનું ચાલુ રાખતા હતા। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ વિગતો મળી રહી છે। છેલ્લે જે આંકડો પ્રકાશમાં આવ્યો છે 30 લોકોના મોતનો આંકડો છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે। પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો, 30 જેટલા લોકોના મોત થયાની આશંકા સેવાઈ છે। ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે। અધિકારીઓ સાથે અમિત શાહે બેઠક યોજી છે। આવતીકાલે હુમલા સ્થળ પર એનઆઈએની ટીમ જશે અને તપાસ શરૂ કરશે। જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે। આવતીકાલે એનઆઈએની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરશે। ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, ખાસ પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા, ધર્મ અને નામ પૂછીને ગોળીબાર કરવામાં આવ્યો। સમગ્ર જે મામલો છે તેને લઈને અધિકારીઓ સાથે અમિત શાહે બેઠક યોજી છે। ઉચ્ચ સ્તરીય બેઠક છે। આવતીકાલે હુમલા સ્થળ પર એનઆઈએની ટીમ જશે। ગોળીબાર થયો ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો છે। અત્યાર સુધી 30 લોકોના મોતની આશંકા છે। 30 જેટલા લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે। ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે। અધિકારીઓ સાથે અમિત શાહે બેઠક યોજી છે। પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શ્રીનગર મોકલ્યા છે। સાથે જ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે દોષિતો જે છે તેમને બક્ષવામાં નહીં આવે।
આ હુમલામાં સુરતના એક વ્યક્તિનું પણ મોત થયું છે. ગુજરાતના 3 વ્યક્તિઓ ઘાયલ થવાની પણ વિગતો મળી છે. હેમંત તલાટી નામના સુરતના યુવકનું આતંકવાદી હુમલામાં મોત થયું છે. 30 જેટલા લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે, જે પૈકી સુરતના એક યુવકનું મોત થયું છે. अटैक हुआ आतंकवादियों का, हम लोग बाल बाल बचे हैं, मगर परमात्मा रक्षा करेगा, गुरुओं का आशीर्वाद, भगवान की कृपा से जरूर बचेंगे हम। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જ ગોળીબાર થયો છે. આવતીકાલે હુમલા સ્થળ પર એનઆઈની ટીમ જશે અને તપાસ શરૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મામલે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આઈબીના ચીફ ઓફિસર હાજર રહ્યા, સાથે જ મનોજ સિન્હા પણ બેઠકમાં હાજર રહ્યા. પછી ઘટના પ્રકાશમાં આવી છે આતંકવાદી હુમલાની, જેમાં હેમંત તલાટી નામના સુરતના એક યુવકનું મોત થયું છે. 30 જેટલા લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા હતા અને સમગ્ર આતંકવાદી હુમલાની ઘટનાને લઈને બેઠક યોજી હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો. ટીઆરબીએ તેની જવાબદારી લીધી છે. અત્યાર સુધી 30 જેટલા લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને ઉચ્ચ સ્તરીય બેઠક કરી. અધિકારીઓ સાથે અમિત શાહે બેઠક યોજી. આવતીકાલે હુમલા સ્થળ પર એનઆઈની ટીમ પણ જશે. આ હુમલામાં સુરતના એક વ્યક્તિનું મોત થયું છે. સુરતના હેમંત કાલઠિયાનું મોત થયું છે. 30 જેટલા લોકોના મોતના સમાચાર સામે આવ્યા. ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓની મોડસ ઓપરેન્ડી શું હતી, આ આતંકવાદીઓ અન્ય કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલા છે કે નહીં, તેને લઈને હવે એનઆઈની ટીમ આવતીકાલે તપાસ કરશે. જે પ્રકારે આતંકવાદી હુમલો થયો, ગોળીબાર થયો, પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા, નામ અને ધર્મ પૂછીને ગોળીબાર કરવામાં આવ્યો. ખાસ કરીને ગુજરાતના લોકો પણ ત્યાં હાજર હતા, જેમાંથી ગુજરાતના 3 લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા, જે પૈકી સુરતના એક વ્યક્તિનું મોત થયું. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી રાબિયા, જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો છે. આવતીકાલે ત્યાં સ્થળ પર એનઆઈની ટીમ પહોંચશે અને તપાસ હાથ ધરશે, પરંતુ અત્યારે જે માહિતી મળી છે, સુરતના હિંમતભાઈ કરીને જે વ્યક્તિ છે જમ્મુ કાશ્મીરમાં હતા, તેમનું મોત થયું છે. મોતના સમાચાર મળ્યા છે, શું છે વધુ વિગત? જે ખાસ કરીને જે હુમલાની ઘટના સામે આવી રહી છે અને જે મોત થયું છે તેમાંથી સુરતના મોટા વરાછા ખાતે આજે હિંમત નામનો જે એ છે વ્યક્તિ જાણવા મળી રહ્યો છે. જે રીતના હુમલો થયો છે એને લઈને ખુદ વડાપ્રધાન મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે. એમ સ્પષ્ટ કહી શકાય છે કે આ જે ઘટના બની છે, આ ઘટનાને લઈને તમામને હચમચાવી દીધા છે. કારણ કે જે પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓની અંદર સુરતનો પણ એક યુવક જે છે એ પણ જાણવા મળી રહ્યો છે. તેની અંદર 2 વિદેશી પ્રવાસીઓ હતા એવું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં તો વહીવટી તંત્ર દ્વારા ફક્ત એક જ મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે કહી શકાય છે કે કેટલાક કલાકો બાદ 26 જેટલા મૃત્યુ જે છે એ સ્વીકારવામાં આવ્યા છે. અને હાલ સુરતનો જે યુવક છે એ પણ એની અંદર જાણવા મળી રહ્યો છે. ત્યારે કેટલાકને માથાના ભાગે ગોળી મારવામાં આવી છે, તો કેટલાક પ્રવાસીઓ જે છે એ ગોળીબારનો શિકાર પણ બન્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે આખી ઘટના છે એની જવાબદારી પણ લશ્કરે તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ઘટના પહેલગામના જે રેસ્ક્યુ છે ત્યાં બની હતી. 20 લોકો જે છે એ ઘાયલ પણ થયા હતા. સ્થાનિક જે લોકો છે એ સ્થાનિક લોકો દ્વારા પણ આ જે ઘટના બની છે એ ઘટનાને લઈને ત્યાં ગભરાટ અત્યારે જોવા મળી રહ્યો છે. અને સ્પષ્ટ કહી શકાય છે કે જે રીતના આ લોકો છે, આ લોકો પણ અત્યારે ત્યાં ક્યાંક સુરતનો યુવક છે એને લઈને અત્યારે ગભરાટમાં જીવી રહ્યા છે. કારણ કે સુરતની યુવક અત્યારે માલુમ પડ્યું છે, અન્ય કેટલા છે ક્યાં છે એની હજી તપાસ કરવામાં આવી રહી છે. એને લઈને પણ ક્યાંક ક્યાંક તંત્ર જે છે હવે દોડધામ કરી રહ્યું છે. તંત્ર દ્વારા પણ પહેલે માત્ર એક જ સ્વીકારવામાં આવ્યું હતું
અને અત્યારે કહી શકાય છે કે જે અન્ય લોકો છે એ લોકોની પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે. 26 જેટલા લોકો હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને તંત્ર દોડતું થયું છે. ત્યાં જે લશ્કરોની વાત કરીએ તો હુમલાની જવાબદારી તેમના દ્વારા સ્વીકારવામાં આવી. ઘટના પહેલગામના રેશમ જે ખીણ છે ત્યાં બની હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયેલાનું સામે આવી રહ્યું છે. જોવા જઈએ તો ફેબ્રુઆરી 2019 પછી કાશ્મીરમાં સૌથી મોટો જે આતંકવાદી હુમલો હોઈ શકે છે. તે બાદ પુલવામા થયેલા આત્મઘાતી જે હુમલા છે, જે 47 CRPF જવાનો જે શહીદ થયા હતા, તે બાદ એજન્સી A9 દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો. અને આ તમામ બાદ કહી શકાય કે અમિત શાહ દ્વારા જે છે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરે બેઠક પણ કરવામાં આવશે. દરમિયાન સંરક્ષણ પ્રધાન જે રાજનાથસિંહ છે તેમના દ્વારા અને જે ત્રિવેદી જે છે તેમના દ્વારા તમામ દ્વારા અત્યારે આ તમામ જે ઘટના બની છે, સુરક્ષા દળો પહેલગામમાં હુમલાના વિસ્તારને જે છે ત્યાં પણ કઈ રીતનો માહોલ છે, હેલિકોપ્ટર દ્વારા એ વિસ્તાર પર નજર પણ રાખવામાં આવી રહી છે. ઘાયલોની જે છે સારવાર પણ કરવામાં આવી રહી છે. ઇમરજન્સી જે હેલ્પલાઇન નંબર છે એ પણ ત્યાં આપી દેવામાં આવ્યા છે. હાલ સ્પષ્ટ માત્ર એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે જે તમામ લોકો છે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ પ્રવાસીઓ પર જે ક્રૂર આતંકવાદી જે હુમલો થયો છે એની નિંદનીય જે પીડાદાયક છે એ પણ જણાવી રહ્યા છે. ઘટનામાં જે મૃત્યુ પામેલા તમામ લોકો છે એને શ્રદ્ધાંજલિ એ પણ આપવામાં આવી રહી છે. ઘાયલો જે છે ઝડપથી સ્વસ્થ થઈ જાય એ માટેના જે છે RSS દ્વારા પણ કામ કરવામાં આવે છે. હુમલામાં દેશની એકતા અને અખંડિતતા પર હુમલો કરવામાં આવ્યો હોય એ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા કરવામાં આવી રહી છે. સુરતનો જે હિંમત કલાદી છે એનું મોત જે છે સામે આવી રહ્યું છે. એ સુરતના મોટા વરાછા ખાતે ક્યાંક રહેતો છે અને તેને માટે પણ જે તમામ લોકો છે એ અત્યારે ત્યાં જવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર પહલગામની આતંકવાદની જે ફાઇટિંગની એક પ્રયત્નનું મોત જે કહેવામાં આવ્યું છે, એમાં 12 જેટલા પ્રવાસીઓ ઘાયલ પણ થયા હતા. પોલીસના પહેરવેશમાં આવીને આતંકીઓએ હુમલો કર્યો હતો, ફાયરિંગ કર્યું હતું. સૂત્રોનું માનીને ચાલીએ તો ભાવનગરનો પણ એક પ્રવાસી ઘાયલ થયો છે. સાઉદી અરેબિયાથી ખાસ કરીને CMએ ફોન સાથે ઘટનાની જાણકારી મેળવી છે. ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક જમ્મુ કાશ્મીર જવા માટે પ્રયાસીઓ જે છે એમને પણ કહ્યું છે. અને ખાસ કરીને આતંકવાદીઓ જે છે એ પણ ગોળીબાર જે કરી રહ્યા છે, આ તમામને લઈને અત્યારે તંત્ર દોડતું થઈ ગયું છે. વ્યવહારિક છે કે ઘટના ખૂબ જ મોટી બની છે અને આ ઘટનાને લઈને એક બાદ એક જે છે કાર્યવાહીના ભાગ રૂપે તમામ તંત્રના જે અધિકારીઓ છે એ લાગી ગયા છે. પણ હાલ પૂરતી લોકોની જે ઘાયલ લોકો છે એ ઘાયલ લોકોને કઈ રીતે પહેલે સારવાર આપવી છે, જેઓ ગોળીબારમાં શહીદ થયા છે એ તમામ કોણ ક્યાંનું છે એની પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે. બેઠકોનો દોર જે કહી શકાય છે એ અત્યારે તાત્કાલિક શરૂ થઈ ગયો છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આતંકી હુમલામાં 16 લોકોના મોતની અધિકારીઓએ પુષ્ટિ કરી છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને સૌથી મોટા સમાચાર, અધિકારીઓએ 16 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તો સમગ્ર મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. આ હુમલામાં સુરતના એક વ્યક્તિનું મોત થયું છે. સુરતના વરાછા વિસ્તારમાં વ્યક્તિ રહેતો હતો. પ્રાથમિક વિગતો મળી છે સુરતના હિંમત કલાઠિયાનું મોત થયું છે. આતંકી હુમલામાં ગુજરાતીનું મોત થયું છે. સુરતના યુવકનું મોત થયું છે. સુરતના હિંમત કલાઠીનું મોત થયું છે. આતંકી હુમલામાં 16 લોકોના મોતની અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આવતીકાલે NIAની ટીમ પણ હુમલા સ્થળ પર પહોંચશે. તો જમ્મુ કાશ્મીર આતંકી હુમલા માટે સૌથી મોટા સમાચાર મળ્યા છે. જે હુમલો થયો છે તેમાં સુરતના હિંમતભાઈ કલાઠિયાનું મોત થયું છે. આતંકી હુમલામાં સુરતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સુરતના વરાછા વિસ્તારમાં આ વ્યક્તિ રહેતો હોવાની પ્રાથમિક વિગતો છે. 16 લોકોના મૃત્યુની અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. તો સુરતના હિંમતભાઈનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આજે મોટા પાયા પર આતંકી હુમલો થયો છે. પહલગામમાં હુમલો થયો છે. ઉનાળાની ઋતુ છે. જમ્મુ કાશ્મીરનો પહલગામ એવો વિસ્તાર છે કે જ્યાં મોટી માત્રામાં પ્રવાસીઓ જતા હોય છે. હવે આ હુમલાની ઘટના બની છે. હવે પછી આ પ્રકારના આતંકવાદી હુમલાઓ અટકશે કે શરૂ જ રહેશે તે પણ એક મોટો સવાલ છે. હાલ તો પ્રશાસન દોડતું થયું છે. આવતીકાલે NIAની ટીમ પણ હુમલા સ્થળે પહોંચશે અને વધુ કામગીરી શરૂ કરશે.
જમ્મુ કાશ્મીરમાં આજે આતંકી હુમલો થયો છે. તેમાં એક ઈજાગ્રસ્ત છે વિનોદ ડાભી, જે ભાવનગરના હોવાનું વિગતો મળી રહી છે. આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત છે વિનોદ ડાભી. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે. હાલ તો પિતાની તબિયત સારી છે. અનંતનાગ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અશ્વિન ડાભી દ્વારા માહિતી આપવામાં આવી છે. પ્રશાસને પિતા સાથે વાત કરાવી છે. ઝડપથી સારા થઈને ભાવનગર પરત આવે તેવી પણ આશા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હુમલામાં ગોળીબાર થયો, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી ભાવનગરના વિનોદ ડાભી પણ ઈજાગ્રસ્ત થયા છે. હાલ તો ચિંતાનો કોઈ વિષય નથી. આઈજી ગૌતમ પરમાર, એસપી હર્ષદ પટેલ પરિવારને મળ્યા છે. મેયર ભરત બારડ પરિવારને હૂંફ આપવા માટે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે રાજીવભાઈને પણ મેસેજ કરેલો હતો કે જે નામ આપણી પાસે આવી રહ્યું છે, પહેલા વિનોદભાઈ ભટ્ટ નામ આવી રહેલું હતું. મેં રાજીવભાઈને તરત જ કોન્ટેક્ટ કરેલો હતો કે ભાવનગરથી કોઈક આ પ્રકારના લોકો ગયેલા છે કે કેમ. પણ આપણને ખબર પડી કે અહીંયાથી 20 જણા લોકો શ્રીનગર 16મી તારીખે ગયેલા હતા, મોરારી બાપુની સત્સંગ સભામાં ગયેલા હતા. અને આજે સવારે એ લોકો ફરવા જે ગયેલા હતા એમની પર હુમલો થયો છે. એમાં જે વિનોદભાઈ ડાભીનું જે નામ આવ્યું છે, વિનોદભાઈ ડાભી એ અમારા શીતલ ડાભી જે લેડી કોન્સ્ટેબલ છે એમના પિતાજી છે. અને અમે એમની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. હાલ જે માહિતી મળી છે તે મુજબ અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ અત્યારે દાખલ છે અને એમનો ઇન્ટરવ્યુ પણ અત્યારે ટીવી પર ચાલી રહ્યો છે. એટલે આઉટ ઓફ ડેન્જર છે. બીજા 20-22 જણા જે નામ લીધેલા છે અમે એ લોકોની વેરીફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સાથે હું સતત સંપર્કમાં છું. જેટલી નવી માહિતી આવશે એ પ્રમાણે આપને આપવામાં આવશે. બપોરે 2-2:30 વાગ્યા આસપાસ વાત થઈ હતી ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા. પહેલગામ એ લોકો બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલા છે અને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા. અને બપોરે 2-2:30 વાગ્યા આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો. અને પછી જ્યારે છેલ્લે અમને સમાચાર મળ્યા ત્યારે 5-5:30 ની આસપાસ અમને આ સમાચાર મળ્યા. અને મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં, તો મારા મમ્મીએ એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી ગોળી ઘસાઈને ગઈ છે ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પાને કોઈ વાંધો નથી, ચિંતા જેવું નથી. અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા છીએ. કેટલા સભ્યો ભાવનગરથી ગયા હતા? ભાવનગરથી અમારા બધા ફેમિલી મેમ્બરમાં છે ને એ લોકો 20 જણા છે, નાના મોટા બધાથી ને ટોટલ 20 જણા છે. એમને ત્યાંનો જે માહોલ છે એમની સાથે તમારે ચર્ચા થઈ, શું વાત થઈ હતી? અત્યારે એ લોકોને એવી વાત થઈ હતી, એ લોકો જયારે મિની સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા હતા તો મારા મમ્મીની બાજુમાં જે અમારા સંબંધી દાદા છે એને એવું કીધું કે જો કંઈક અવાજ તમને સંભળાયો, તો મમ્મી કે ના. પછી બીજો અવાજ થયો અને પછી 2 અવાજ થયા, પછી ચારે બાજુથી ધડ ગોળીઓ છૂટવા માંડી એવું એ કહેતા હતા. અને પછી એ લોકો બધા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે. અને ઘણા બધા ટુરિસ્ટ હતા, આજે વધારે પબ્લિક હતું, ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નહોતું. એટલે બેન, આપના ફાધરનું નામ શું? ફાધરનું નામ છે વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી. અન્ય ઇજાગ્રસ્ત જે લોકો થયા છે કોણ છે? એમાં અમારી 20 જણા અમારી જે છે એમાંથી એક મારા પપ્પા છે, એમાં એના ન્યૂઝ અમને મળ્યા છે. પણ બીજા જે 2 જણા છે એના હજી કોઈ સમાચાર મળ્યા નથી ને એ લોકોને ખબર નથી અમારી જે સાથે છે એને કે એ લોકોને કઈ જગ્યાએ લઈ ગયા છે અને ક્યાં છે. બેન, ભાવનગરમાંથી પ્રશાસનમાંથી કોઈનો ફોન આવ્યો છે? હા, પ્રશાસકમાંથી ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પાને સારું છે અને અશ્વિન ડાભી છે મારું નામ. અને 16 તારીખે મારા પપ્પાની લોકો સિનિયર સિટીઝનના ગ્રુપમાં અહીંયાથી ફરવા ગયેલા 15 દિવસનો પ્રોગ્રામ કરીને. તો પેલા વૈષ્ણોદેવી અને ત્યાંથી પછી બાપુની સપ્તાહથી મોરારી બાપુને ત્યાં રોકાણા. ત્યાંથી આજે એ લોકો ફરવા ગયેલા હતા અને ત્યાં પહેલગામમાં ફરતા હતા ત્યારે અચાનક હુમલો થયો. અને હુમલો છે એમાં મારા પપ્પા છે એ ઘાયલ થયા છે અને હાથે ગોળી વાગી છે અને મારા મમ્મીને કાંઈ નથી થયું. અને એ લોકોના અનંતનાગ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા છે અને અત્યારે એમની સ્થિતિ છે એ સારી છે. અમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે અને ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પણ કોલ આવ્યો હતો અને એમની સાથે પણ વાત કરી છે અને અત્યારે સારું છે. અને અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી ઘરે પહોંચી જાય. ગોળી ક્યાં વાગી? હાથે ગોળી વાગેલી છે. ના, એવું મારે એમની સાથે વાત જ નથી થઈ. અને અત્યારે એમના બધા ફોન છે બંધ આવે છે
આ તો મેનેજમેન્ટ દ્વારા જે કઈ કોલ આવે છે એ પ્રમાણે મેં માહિતી તમને આપી. સંપર્ક એક અમારે જેની સાથે સિનિયર સિટીઝનમાં જે દાદા હતા એમની સાથે વાત થઈ છે, એને કીધું સારું છે. એ લોકો બધા શ્રીનગર થી આવવા નીકળી ગયા છે બસમાં બેહીને પહેલગામ થી, અને અમારા પપ્પા થી હોસ્પિટલે છે અત્યારે. ભાવનગર થી આખું 20 નું ગ્રુપ ગયું હતું, 22 થી 20 જણાનું ગ્રુપ હતું, એમની અંદર હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આતંકી હુમલો થયો છે. અત્યાર સુધી 30 લોકોના મોતનો આંકડો પ્રકાશમાં આવ્યો છે. હુમલાને લઈને મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરતા જણાવ્યું છે કે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરું છું. આતંકી હુમલો અત્યંત નિંદનીય છે. જમ્મુ કાશ્મીરને અશાંત કરવાનો પ્રયાસ સફળ નહીં થાય. આતંકી હુમલો અત્યંત નિંદનીય છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મામલે ટ્વીટ કર્યું છે. જણાવ્યું છે કે આતંકવાદની સામે આજે આખો દેશ એક થઈને ઊભો છે. જમ્મુ કાશ્મીરમાં જે અશાંત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે તે સફળ નહીં થાય. આતંકી હુમલો અત્યંત નિંદનીય છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. જમ્મુ કાશ્મીરને અશાંત કરવાનો જે પ્રયાસ છે તે સફળ નહીં થાય. આતંકી હુમલો અત્યંત નિંદનીય છે. તો આતંકી હુમલાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. આતંકી હુમલાને અત્યંત નિંદનીય ગણાવ્યો છે. સાથે જણાવ્યું છે કે આ હુમલામાં જાન ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ અર્થે ઈજાગ્રસ્તો પણ ઝડપથી સાજા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. આતંકી હુમલો અત્યંત નિંદનીય છે. આતંકવાદની સામે આજે આખો દેશ એક થઈને ઊભો છે. તો આતંકી હુમલાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ભાવનગરના 2 લોકો ગાયબ થયા છે. સમાચાર મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાને લઈને સૌથી મોટા સમાચાર છે. અનેક ગુજરાતીઓ પણ પહેલગામમાં પ્રવાસી તરીકે ફરવા ગયા હતા. જે પૈકી જે વિગતો મળી રહી છે, ભાવનગરના વિનુ ડાભી ઘાયલ થયા છે. આ સાથે જ ભાવનગરના 2 લોકો હજુ પણ ગાયબ થયા છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે ભાવનગરથી લોકો ગયા હતા. જે પૈકીના 2 લોકો ગાયબ થયા છે. જે સમાચાર મળી રહ્યા છે, ભાવનગરના 2 લોકો ગાયબ થયા છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 3 ગુજરાતીઓ ઘાયલ થયાના સમાચાર મળ્યા. સુરતના એક વ્યક્તિનું મોત થયું તો ભાવનગરના વિનુ ડાભી ઘાયલ થયા છે. આ પૈકી અન્ય બીજા 2 વ્યક્તિઓ છે ભાવનગરના, જે હજુ પણ ગાયબ હોવાની વિગતો મળી રહી છે. મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા. તે દરમિયાન આજે આતંકી હુમલો થયો અને જેમાં ભાવનગરના 2 લોકો હજુ પણ ગાયબ હોવાના સમાચાર સામે આવ્યા છે. તો જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હાલ તો સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. ભાવનગરના વિનુ ડાભી ઘાયલ થયા હોવાની માહિતી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં છે. ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે. ભાવનગરના 2 લોકો હજુ પણ ગાયબ થયાના સમાચાર મળ્યા છે. મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે ગુજરાતથી લોકો ગયા હતા. જે પૈકી સુરતના એક વ્યક્તિનું મોત થયું. ભાવનગરના વિનુ ડાભી ઘાયલ છે. તો ભાવનગરના બીજા 2 લોકો હજુ પણ ગાયબ હોવાના સમાચાર મળ્યા છે. પ્રશાસન હાલ તો હુમલા સ્થળ પર કામગીરી કરી રહ્યું છે. ઈજાગ્રસ્તો છે તેમની હોસ્પિટલમાં પણ સારવાર ચાલી રહી છે. ભાવનગરના 2 લોકો હજુ પણ ગાયબ હોવાના સમાચાર મળ્યા છે. મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે ગયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આજે
ઘાટીમાં આતંકી હુમલો થયો છે। આતંકવાદીઓએ નામ અને ધર્મ પૂછીને હુમલો કર્યો છે, જેથી સમાચાર મળ્યા છે ભાવનગરના 2 લોકો ગાયબ છે। जम्मू कश्मीर में आज एक बहुत ही कायराना हमला पर्यटकों पर हुआ। बहुत सालों में ऐसा हमला पर्यटकों पर इतना बड़ा हमला नहीं हुआ था। पहलगाम में सुनने में आया है कि 27-28 पर्यटक मारे गए हैं और कई घायल भी हुए हैं। जम्मू कश्मीर के इतिहास में इस तरह का कायराना हमला नहीं हुआ है। हम जो मृतक हैं उनके परिवारजनों को, उनके प्रियजनों को हमारी तरफ से बहुत संवेदनाएं, और जो घायल हैं वो शीघ्र स्वास्थ्य लाभ करें ऐसी हमारी कामना है। सरकार से हमारा एक आग्रह है कि विपक्ष को आप विश्वास में लीजिए। भारत किसी से डरता नहीं है। हम मिलकर आतंक का सामना करने के लिए तैयार और सक्षम हैं। विपक्ष को आप साथ लीजिए, विश्वास में लीजिए। राष्ट्रीय रणनीति की अब आवश्यकता है कि इस तरह के कायराना हमलों से कैसे निपटा जाए। जम्मू काश्मीરના પહલગામમાં આતંકી હુમલો થયો। સુરતના હિંમતભાઈ કલાઠિયાનું મોત થયું છે। આ સિવાય કર્ણાટકના એક યુવકના મોતના સમાચાર મળ્યા। વિદેશી પ્રવાસીઓના 2 પ્રવાસીઓના મોતના પણ સમાચાર મળ્યા। 16 લોકોના મૃત્યુની અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। ભાવનગરના વિનુ ડાભી હાલ તો જમ્મુ કાશ્મીરમાં ઘાયલ છે। 10 જેટલા લોકો આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા। ભાવનગરના હજુ પણ 2 લોકો ગાયબ હોવાની માહિતી મળી રહી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 30 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, તો સુરતના હિંમતભાઈ કલાઠિયાનું મોત થયું છે। આતંકી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રીએ બેઠક કરી। ઉચ્ચ સ્તરીય બેઠકમાં આઈબી ચીફ હાજર રહ્યા। આતંકી હુમલાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે। પુલવામા હુમલા પછીનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે, જે આજે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયો છે। આવતીકાલે એનઆઈએની ટીમ હુમલા સ્થળ પર પહોંચશે અને વધુ તપાસ હાથ ધરશે। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા માટે એક પછી એક અપડેટ મળી રહી છે। સુરતના હિંમતભાઈ કલાઠિયાનું મોત થયું છે। આતંકી હુમલામાં સુરતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ વ્યક્તિ વરાછા વિસ્તારનો હોવાની માહિતી મળી છે। ભાવનગરથી લોકો મોરારી બાપુની કથા સાંભળવા માટે ત્યાં ગયા હતા અને આજે આ ગોળીબાર થયો, જેમાં ભાવનગરના વિનુ ડાભી ઘાયલ થયા છે, તો ભાવનગરના હજુ પણ 2 લોકો ગાયબ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। આતંકવાદીઓ પોલીસ કર્મચારીઓના વેશમાં આવ્યા હતા। ધર્મ અને નામ પૂછીને ગોળીબાર કર્યો હતો। અત્યાર સુધીમાં 30 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે। હજુ પણ આંકડો વધી શકે છે તેવી આશંકાઓ છે। આતંકી હુમલામાં સુરતના વ્યક્તિનું મૃત્યુ થયું છે। 3 ગુજરાતીઓ પણ ઘાયલ થયા હોવાની વિગતો મળી હતી। 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને અનંતનાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આતંકવાદીઓની મોડસ ઓપરેન્ડી શું હતી, તે અન્ય કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા કે કેમ, આ સમગ્ર જે મામલો છે તપાસનો વિષય છે। અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ મુદ્દે ટ્વીટ પણ કરવામાં આવ્યું છે। પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે જે નાપાક એજન્ડો છે તે સફળ નહીં થાય। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।